તો બીજી તરફ આજ સાંજ સુધીમાં ભાજપના ઉમેદવારોની યાદી જાહેર થઈ શકે છે યાદી તેવા સંકેત દેખાઈ રહ્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર। પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નક્કી થયેલા નામો થઈ શકે છે જાહેર। તબક્કાવાર જિલ્લા, તાલુકા, નગરપાલિકાના નામો થશે જાહેર। મહાનગરપાલિકાના ઉમેદવારોના નામ આવતીકાલ બાદ જાહેર થશે। 11 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ। તો પ્રથમ યાદીમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના નામો જાહેર થશે। નિર્વિવાદિત ઉમેદવારોની નામોની યાદી સાંજ સુધીમાં થશે જાહેર। તો આ મામલે વધુ અપડેટ સાથે મારા એસોસિએટ એડિટર ઉમંગ સોની ફોન લાઈનના માધ્યમથી જોડાઈ ગયા છે। ઉમંગ, આજ સાંજ સુધીમાં ભાજપના ઉમેદવારોની યાદી જાહેર થઈ શકે તેવી સંભાવના સેવાઈ રહી છે। શું લાગી રહ્યું છે આપને? સર, તમને જણાવી દઉં કે સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમાં 4 કરોડથી વધુ મતદારો વોટિંગ કરવાના છે। એનો મતલબ કે આગામી લોક વિધાનસભાની ચૂંટણીનું આ એક પેટા ચિત્ર છે, જેનાથી કઈ સત્તા, કયો પક્ષ સત્તા પર આવશે એ સ્પષ્ટ થશે। સામાન્ય રીતે ભાજપ અને કોંગ્રેસ અહીંયા આગળ ગુજરાતની અંદર 2 જ પક્ષ મુખ્ય પક્ષો છે અને આપણે થોડું ઘણું અત્યારે માથું બહાર કાઢ્યું છે, ઠીક છે। પરંતુ તમને જણાવી દઉં કે કોંગ્રેસે પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે, આપે જાહેર કર્યા છે। મેઇન ભાજપનું રહ્યું, કારણ કે ભાજપ અહીંયા 30 વર્ષથી વધુ સત્તા પર છે અને ગુજરાતના મહાનગરપાલિકા હોય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત હોય, મોટી જગ્યા ઉપર ભાજપનો કબજો છે। એટલે સ્પષ્ટ બતાવે છે કે ભાજપ પોતાના ઉમેદવારો સ્વચ્છ છબી ધરાવતા અને જે ભાજપે જે નવા નિયમો જે બનાવ્યા છે ઉમેદવારો માટે કે 60 વર્ષથી વધુ વય મર્યાદા ન હોવી જોઈએ, તદુપરાંત 3 વખતથી વધુ ચૂંટણી લડાયેલો તેમને ટિકિટ નહીં આપે। તેના કારણે ગાંધીનગર ખાતે છેલ્લા 2 દિવસથી પાર્લામેન્ટની બેઠકો મળી છે। તેમાં ખાસ કરીને જણાવી દઉં કે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના નામોની યાદી જે પાર્લામેન્ટરી બોર્ડે નક્કી કરી દીધી છે। આ સાંજ સુધીમાં તેઓના નામ જાહેર થઈ જશે, કારણ કે ચૂંટણીનો બહુ સમય ઓછો રહ્યો છે ને 11 એપ્રિલે ઉમેદવાર ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે। સામાન્ય રીતે ભાજપમાં એવું હોય છે કે છેલ્લા ટાઈમે જ ઉમેદવારોનો ફોર્મ જાહેર કરે છે, નામ જાહેર કરે છે અને પછી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થાય છે। અને ભાજપની એક પેટર્ન છે કે ચૂંટણી હોય, જે ફોર્મ ભરવાનો સમય હોય એના આગલા દિવસે જાહેર કરે છે, એટલે બળવાની શક્યતાઓ બહુ ઓછી રહે। આમ બી ભાજપ બહુ શિસ્ત વાળો પક્ષ છે, ભાજપમાં બળવો થતો હશે પણ અંદરો અંદર થતો હશે। જેવી રીતે કોંગ્રેસ અને આપમાં ખુલ્લેઆમ લોકો બહાર આવીને બળવો કરે છે, એ ભાજપમાં બહુ શક્યતાઓ ઓછી હું જોઈ રહ્યો છું। આપમાં થોડા દિવસ પહેલા તમે જોયું હશે કે સૌરાષ્ટ્રના એક નેતાએ આપ પક્ષ પૈસા લઈને ટિકિટ વેચે છે એવો આક્ષેપ કર્યો હતો। કોંગ્રેસમાં બી વહાલા નીતિને આક્ષેપો થતા હોય છે, પરંતુ ભાજપમાં જે પણ બળવો થાય છે અંદર સમી જાય છે, સપાટી પર આવતો નથી। એટલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ ઝળહળતો વિજય મેળવે એની પૂરી શક્યતા છે। એને જોતા ભાજપ છેલ્લા સમયે ફોર્મ જાહેર કરે છે, જે ઉમેદવારના નામ જાહેર કરે છે અને છેલ્લા ટાઈમે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થાય છે। બિલકુલ ઉમંગ, મહત્વનું છે કે જેવી રીતે પ્રથમ યાદીમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના નામો જાહેર થશે તેવી માહિતી આપણી સમક્ષ આવી રહી છે। શું લાગી રહ્યું છે, કયા કયા નામો જાહેર થઈ શકે છે? તમને જણાવી દઉં કે ભાજપમાં કોઈ બી ઉમેદવારનું નામ જાહેર અગાઉથી કરવું એ શક્ય નથી, કારણ કે ભાજપ એક ખાસ રણનીતિ બધા બનાવીને આવે છે। જે ઉમેદવારનું જે પસંદગી કરે છે એની એક માપદંડ હોય છે, એ માપદંડમાં જે ઉમેદવાર પાસ થાય અને પાર્લામેન્ટની બેઠકમાં જે નક્કી કરે એ જ ઉમેદવારને ટિકિટ અપાય છે। કોંગ્રેસમાં કે આપમાં તમે અનુમાન લગાવી શકાય, પરંતુ ભાજપમાં અનુમાન લગાવવું બહુ અશક્ય વસ્તુ છે। હવે તમને જણાવી દઉં કે ભાજપ આ ચૂંટણીની અંદર જે બી ઉમેદવારોની પસંદગી કરશે એ બહુ ઝીણવટભરી કરશે અને તેનું પરિણામ ચોક્કસ ભાજપ તરફી આવે તેવી તે લોકોની મત ગણતરી હોય છે, અથવા તો તેઓનું પ્લાનિંગ હોય છે। એ જોતા કોઈ પણ ઉમેદવારનું અત્યારથી નામ કહું એ અશક્ય બાબત છે। જી ઉમંગ, માહિતી બદલ આભાર। તો આજ સાંજ સુધીમાં ભાજપના ઉમેદવારોની યાદી જાહેર થઈ શકે છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર। પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નક્કી થયેલા નામો થઈ શકે છે જાહેર। તબક્કાવાર જિલ્લા, તાલુકા, નગરપાલિકાના નામો થશે જાહેર। તો મહાનગરપાલિકાના ઉમેદવારોના નામ આવતીકાલ બાદ જાહેર થશે।
11 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરવાનું છે છેલ્લો દિવસ. પ્રથમ યાદીમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના નામો જાહેર થશે. નિર્વિવાદિત ઉમેદવારોની નામોની યાદી સાંજ સુધીમાં જાહેર થશે.